આઈએમપી હું તમને આપી રહ્યો છું આઈએમપી પરીક્ષા 2024 ની અંદર પૂછવાની હાઈએસ્ટ સંભાવના છે. આવી જાવ અહીંયા. તો હું તમને અત્યારે આપી છું વિજ્ઞાનના આઈએમપી પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેનો ગુણભાર છે બોર્ડમાં 5 માર્કનો. વિભાગ બી માં એક પ્રશ્ન આવશે એટલે કે 2 માર્ક્સનો. વિભાગ સી માં એક પ્રશ્ન આવશે કે 3 માર્ક્સનો. એટલે ટોટલ આપણે 5 માર્ક્સનો ચેપ્ટર છે. તો અત્યારે અહીંયા કશું કરવાનું નથી, સીધા તમારે આવી જવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં. એમાં સૌથી પહેલા કરવાની છે સંયોગીકરણની પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી છે અને વારંવાર 2 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલી છે. એના પછી આવી જવાનું છે તમારે વિઘટનની પ્રક્રિયા. ભાઈ સાહેબ હું અત્યારે પણ કહું છું, વિઘટનની પ્રક્રિયા જો હજુ સુધી ના કરી હોય તો 3 માર્ક્સની અંદર આ પૂછવાની હાઈએસ્ટ સંભાવના છે. એના પછી સૂર્યપ્રકાશ વાળો જે પ્રશ્ન છે આપણો મોસ્ટ આઈએમપી છે. આકૃતિ આધારિત પ્રશ્નોમાં જે 2 માર્ક્સમાં પૂછાય છે એની અંદર પણ પૂછાઈ ગયેલો છે. પ્લસ અમારી પ્રથમ પરીક્ષા 2025 માં જે લેવાઈ હતી એની અંદર પણ આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. માટે ખાસ તૈયાર કરજો. અને બોર્ડનો પીવાયક્યુઝ પણ છે. એના પછી આવી જાઓ વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા કરો, પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા કરો. એના પછી ઓક્સિડેશન અને રિડક્શન. હજુ સુધી ના કર્યું હોય, આ તમને રોકડિયા માર્ક્સ અપાવે છે, હજુ સુધી ના કર્યું તો કરી દેજો. ક્ષારણ જે તમને 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. એના પછી આવે છે ખોરાપણું, જે તમારે 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે. માટે તમારે તેને થોડા મુદ્દા વાઇઝ લખવાની કોશિશ કરવાની છે. એના પછી આવી જાય સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 6, 9, 10, 17 અને 18 ખાસ તમારે તૈયાર કરી લેવાના છે. ફરી મળીએ છીએ આવા વિડીયો સાથે.